બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યમાં અનેક જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યા છે, ત્યારે આજરોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહેસાણા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિવાસી અધિક કલેક્ટર જે ગોડાએ રક્તદાન કરી અન્ય અધિકારી કર્મચારીઓને રક્તદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી। આ રક્તદાન કેમ્પમાં જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ તથા પંચાયત સહિત અનેક વિભાગના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। આ અંગે વાત કરતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડૉક્ટર ગોપી પટેલે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ સારી રીતે પૂરી પાડી શકાય તે માટે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહેસૂલ પંચાયત સહિત અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરી શકે તે માટે કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા 4-5 દિવસમાં જિલ્લામાં વિવિધ સ્તરોએ રક્તદાન કેમ્પો યોજાઈ રહ્યા છે। વિસનગર, બહુચરાજી અને મહેસાણામાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો। આજે પણ સરકારી કર્મચારીઓ અધિકારીઓ સ્વૈચ્છિક રક્તદાન કરી રહ્યા છે। ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા। આપ સૌ જાણો છો તે પ્રમાણે તાજેતરની તણાવભરી પરિસ્થિતિ જે છે તેમાં આરોગ્યલક્ષી સેવાઓ મહત્તમ રીતે આપણે સારી રીતે પૂરી પાડી શકીએ તેના હેતુને પુરવાર કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની મદદથી આજે મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયત દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। સૌ પ્રથમવાર અહીંયા કલેક્ટર ઓફિસની બાજુમાં જે આપણી ડિઝાસ્ટર કચેરી છે ત્યાં પહેલીવાર આવી રીતે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। છેલ્લા 4-5 દિવસથી આપણા ડિસ્ટ્રિક્ટમાં જુદી જુદી જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યા છે। શરૂઆત વિસનગરથી આપણે કરી, પછી બહુચરાજી અને ગઈકાલે બી અહીંયા મહેસાણામાં 2 જગ્યાએ અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું હતું અને ખૂબ જ સારો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અને સરકારી કર્મચારીઓ પણ એમાંથી બાકાત નથી। એ લોકો પણ સ્વૈચ્છિક રક્તદાનમાં જાતે જ પહેલ કરીને આવ્યા છે અને સવારથી અહીંયા ભીડ જોવા મળી રહી છે અને આજે મહેસૂલ વિભાગે શરૂઆત કરી છે। ઘણા બધા વોલન્ટિયર્સ અત્યાર સુધીમાં બ્લડ ડોનેટ કરી ચૂક્યા છે અને સાંજે 4 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ જ